નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાકુલની અંદર વીડી હેરપરા દ્વારા ફરી દિલથી ભાવપૂર્ણ તમારું દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. કેમ છે મારા વિદ્યાર્થી મિત્રો કે જેને ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા હાલ હમણાં જ પૂર્ણ કરી છે અને હાલ હમણાં પૂર્ણ કર્યા પછી તમારે ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ મેળવવાની પૂરેપૂરી તીવ્ર ઝંખના છે, ક્યાંક ને ક્યાંક એનો ઇંતજાર થઈ રહ્યો છે અને તે ઇંતજાર પછી તમારું બીજું આવનારું નવું પગથિયું એટલે કોલેજની અંદર આપણે તમારે ડિગ્રી મેળવવા માટેનો તમારા વર્ષ કઈ કોલેજ પસંદગી કરી, કઈ ડિગ્રી કરવી, એના માટેની તમારા જે મનમાં સતત ને સતત વિચારો ઉદ્ભવી રહ્યા છે. તો આવા વિચારોમાંથી તમને એક નાનું અમથું બીજું એક સજેશન રૂપે આજનું આ લેક્ચર છે કે જે વિદ્યાર્થીઓએ ઘણા ખરા વિદ્યાર્થીઓ અમુક કોર્સ ડિસાઇડેડ કરેલા છે અને એ જ કોર્સમાં પર્ટિક્યુલરલી જો વિદ્યાર્થીઓ એડમિશન લેવું હોય તો એના માટે આજનો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. વધારે સમય નહીં લો તો તેથી વિદ્યાર્થી મિત્રો માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની થવાની છે. તેથી આજનો આ લેક્ચર છે એ લેક્ચર પૂરેપૂરો જોવો જરૂરી છે. ત્યારબાદ તમારા બીજા અન્ય પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરીને મૂકજો, જેથી તમારા તે પ્રશ્નના સમાધાન રૂપે પણ અમે કંઈક ને કંઈક તમારા માટે ઉત્તર લઈને આવશું. તો આજે આપણે જીકાસ વિશે માહિતી ઇન્ફોર્મેશન લેવાની છે. જીકાસ શું છે? ઓકે, જીકાસ એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસ. ગુજરાત કોમન એડમિશન સર્વિસ મીન્સ કે જેની અંદર ગુજરાતની જે મોટી ઘણી ખરી યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીની અંદર સ્પેસિફાઈડ એવા કોર્સ છે. એ કોર્સની અંદર એડમિશન લેવા માટે ઓબ્વિયસલી બધી જગ્યાએ અલગ જગ્યાએ તમે એડમિશન માટે ફોર્મ માટે જાઓ તો ખૂબ જ ડિફિકલ્ટી થઈ જાય. તો એના માટે એક જ પ્રોપર વેથી જઈને તમે તમારા કોઈ પણ યોગ્ય તમારી માર્ક્સ અનુસાર અને તમારી પસંદગી અનુસાર કોલેજમાં તમે સારી એવી સીટ મેળવીને તમારો આગળનો અભ્યાસ આગળ વધારી શકો. એના માટેની આ એક ગુજરાત કોમન એડમિશન સર્વિસ છે કે આગળ જઈને તમારે એડમિશન અમુક સ્પેસિફાઈડ કોર્સની અંદર, તો કે કયા સ્પેસિફાઈડ કોર્સની અંદર તે પણ આપણે જોશું. રેડી? તો કે અવેલેબલ પ્રોગ્રામ અથવા કોર્સ કયા છે? તો કે અંડર ગ્રેજ્યુએટની અંદર બીએસસી નો સમાવેશ થશે, કોમર્સની અંદર બીકોમ અને બીએ નો પણ સમાવેશ થશે. ધ્યાન રાખજો, બીએસસી, બીકોમ અને બીએ. હું આ જે વિડીયો છે આ વિડીયો માત્ર ને માત્ર સાયન્સના વિદ્યાર્થીઓ માટે જ નથી. આ વિદ્યાર્થીઓ જે આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય અથવા કોમર્સના વિદ્યાર્થીઓ હોય, દરેક વિદ્યાર્થીઓ માટે છે. તો નમ્ર વિનંતી છે કે તમારા અન્ય સ્ટ્રીમના પણ વિદ્યાર્થીઓ હોય તો એને હાલ હમણાં જ એને આ વિડીયો મોકલી દેજો, એટલે તે પણ પાછળ ના રહી જાય. રેડી? તો બીએસસી અંડર ગ્રેજ્યુએટ માટે બીએસસી હોય, બીકોમ હોય, બીએ હોય, કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર તમારે કોર્સ હોય. પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર એમએસસી, માસ્ટર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ કોમર્સ અથવા માસ્ટર ઓફ આર્ટ્સ એનો પણ સમાવેશ થાય છે. પ્રોફેશનલ કોર્સનો પણ સમાવેશ થાય છે, જેમ કે પ્રોફેશનલ કોર્સ કેવા છે, જેમ કે બીબીએ છે, બીસીએ છે, અધર કરિયર ઓરિએન્ટેડ કોર્સ છે. અધર કરિયર ઓરિએન્ટેડ મીન્સ તમારો સ્પેસિફાઈડ કરિયરને રિગાર્ડિંગ જ પર્ટિક્યુલર કોર્સ આવતો હોય. રેડી? અમુક એકાદ વર્ષ માટે, 2 વર્ષ માટે, 6 મહિના માટે, તો કે એના માટે પણ આપણે આ જીકાસનું પોર્ટલ તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે. સ્પેશિયલ પ્રોગ્રામ જેમ કે સ્કિલ બેઝડ કોર્સ હોય, ડિપ્લોમા પ્રોગ્રામ હોય. ડિપ્લોમા પ્રોગ્રામ તો તમને ખબર જ છે, એન્જિનિયરિંગને ઘણા ખરાને ડિપ્લોમા પ્રોગ્રામ એટલે આફ્ટર 10th પછી પણ આવી શકે. રેડી? અને ડિઝાઇનિંગ ડિપ્લોમા પણ આવે, એન્જિનિયરિંગ ડિપ્લોમા પણ આવે. આવા દરેક વિદ્યાર્થીઓ ભલે ધોરણ 12 પૂરું થઈ ગયું છતાં પણ ડિપ્લોમામાં એડમિશન લેવું એવું XYZ કાંઈ પણ તમારા મનમાં પ્રશ્ન હોય તો આવા દરેક પ્રોગ્રામનો સમાવેશ આપણે જીકાસ પોર્ટલ દ્વારા તમે ગુજરાતની નંબર 1 યુનિવર્સિટીઝ કોલેજીસની અંદર એડમિશન લઈ શકો. કેવી રીતે આખી પ્રોસિજર છે તે દરેક પ્રોસિજર આપણે સમજશું. રેડી? તો કે જીકાસ પોર્ટલ યુનિવર્સિટીઓ અને કોલેજોની માહિતી કેવી પ્રકારની કોલેજોનો સમાવેશ થાય છે. તો કે કુલ કવરેજ હાઇલાઇટ વિભાગ કહીને તો એમ કહી શકાય કે આખા ગુજરાતમાંથી 30 થી વધારે યુનિવર્સિટીનો સમાવેશ થાય છે આ જીકાસ પોર્ટલની અંદર. 30 થી વધારે યુનિવર્સિટીમાં એક હારે તમે એપ્લિકેશન અપ્લાય કરી શકો છો, જેની અંદર યુનિવર્સિટીઓ 30 થી વધારે અને અંદાજિત 1000 થી પણ વધારે કોલેજનો સમાવેશ થાય છે. અને આની અંદર જે યુનિવર્સિટી અને કોલેજનો સમાવેશ થાય છે તે સરકારી પણ કોલેજો છે, સરકારી યુનિવર્સિટી, ખાનગી યુનિવર્સિટી છે અને ડીમ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. અને સેમ ટુ સેમ કોલેજની અંદર પણ સરકારી હોય, ખાનગી હોય કે અર્ધ સરકારી હોય એનો પણ સમાવેશ થાય છે. રેડી? આની અંદર તમારી આર્ટ્સ, કોમર્સ, સાયન્સની દરેક કોલેજો આવી જાય છે. હા, એન્જિનિયરિંગની કોલેજનો પણ સમાવેશ થાય છે, પરંતુ એન્જિનિયરિંગ માટે એડમિશન જીકાસ પોર્ટલ દ્વારા થશે નહીં. ફરીથી રિપીટ કરી દઉં,
એન્જિનિયરિંગના કોઈ પણ કોર્સમાં એડમિશન માટે જીકાસ પોર્ટલ દ્વારા થશે નહીં. હા, એવી ઘણી ખરી કોલેજો છે કે જેમાં એન્જિનિયરિંગ કોર્સ ચલાવે છે, પરંતુ એન્જિનિયરિંગ કોર્સ એની સાથે સાથે બીએસસી હોય, એમએસસી હોય એવા કોર્સનો પણ સમાવેશ થાય છે. તો એવા પર્ટિક્યુલર બીએસસી, એમએસસી જેવા કોર્સની અંદર એડમિશન લેવા માટે જીકાસ પોર્ટલ તમારા માટે બેસ્ટ રહેશે. રેડી? એના મુખ્ય ફાયદાઓ કયા છે આ પોર્ટલના? તો કે સરળ અને પારદર્શક પ્રવેશ રહેશે. એક તો સરળ થઈ ગયું, બધી કોલેજમાં તો તમારે એક સાથે ક્યાંય અલગ અલગ જગ્યાએ ભરવાની માથાકૂટ નથી. પારદર્શક એટલે તમને ખબર પડશે કે આ એનું કટ ઓફ છે, આ કોલેજમાં એડમિશન લાવવા માટે આનાથી આટલા વધારે માર્ક્સ જોઈએ તો જ આ કોલેજની અંદર આ પર્ટિક્યુલર આ કોર્સની અંદર એડમિશન મળે. રેડી? ત્યાં કોઈ પણ પ્રકારનું તમે એવું કહી શકો કે કોઈ પણ લાગવગ ન ચાલે એના જેવું. રેડી? કેન્દ્રીયકૃત પ્રણાલી. કેન્દ્રીયકૃત પ્રણાલી એટલે શું કે દરેક ગુજરાતની દરેક કોલેજ, દરેક યુનિવર્સિટીઓનું એક જ કેન્દ્ર તરીકે સ્વીકાર કરવામાં આવે. કેન્દ્રીયકૃત એક જ સ્થાનેથી બધી જગ્યાએ એડમિશન લઈ શકાય. બધી જગ્યાએ એટલે બધા જગ્યાએ હારે એડમિશન નહીં, પરંતુ અપ્લાય કરી શકાય. કોલેજોની વિશાળ શ્રેણી મળી જાય. વિદ્યાર્થી મૈત્રીપૂર્ણ પોર્ટલ છે, વિદ્યાર્થીઓને સહાયરૂપ થાય એના માટેનું પોર્ટલ છે. રેડી? તો આ પોર્ટલ છે ક્યાં? તો કે તમે આ એપ્લિકેશન, આ એની લિંક છે https:// ઓબ્વિયસલી gcas.guj.government.education.in/ આ એની વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર જઈને તમે હાલ હમણાં જ રજીસ્ટ્રેશન કરી લેજો. આખી પ્રોસિજર કઈ રહેશે? પ્રોસિજર જાણવી જરૂરી છે ને. તો આ વેબસાઇટ ઉપર જાઓ. વેબસાઇટ ઉપર ગયા પછી તમે હાલ હમણાં જ રજીસ્ટ્રેશન કરી લેજો. ન્યૂ રજિસ્ટર તરીકે ઓટીપી ચકાસીને આઈડી આખી બનાવી લેજો. તમારી પર્ટિક્યુલર આઈડી પાસવર્ડ જે આવે તે યાદ રાખવી જરૂરી છે. રેડી? ત્યારબાદ ટૂંક જ સમયની અંદર તમારું રિઝલ્ટ પણ આવશે. રેડી? રિઝલ્ટ આવ્યા બાદની પ્રોસેસ કઈ છે? તો કે આખી પ્રોફાઇલ બનાવો, જેની અંદર તમારે બધી ડિટેલ તમારા વિશેની માહિતી ભણવાની, 10મા ધોરણના રિઝલ્ટ વિશે માહિતી ભણવાની, હાલમાં તમારું રિઝલ્ટ શું આવ્યું છે તેના વિશે માહિતી ભણવાની, અને દસ્તાવેજો અપલોડ પણ કરવાના રહેશે. દસ્તાવેજ અપલોડ કરવાના એટલે શું? રેડી? ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને જે ડોક્યુમેન્ટની અંદર તમારો પાસપોર્ટ સાઇઝનો ડિજિટલ ફોટો રહેશે, તમારી સિગ્નેચર પણ રહેશે, સિગ્નેચરની ડિજિટલ ફોટો એ પણ રહેશે. તેની સાથે સાથે તમે કોઈ પણ સ્પેશિયલ કેટેગરીમાં આવતા હોય, એસસી, એસટી, ઓબીસી, રેડી, ઈડબ્લ્યુએસ, આવી કોઈ પણ કેટેગરીની અંદર આવતા હોય અને કેટેગરી થ્રુ તમારે એડમિશન લેવાનું હોય તો જાતિ પ્રમાણપત્ર દાખલો, તો આવા દાખલાનો તમારે ત્યાં અપલોડ કરવાના રહેશે. રેડી? એ દાખલા વિશે પણ એ બધી માહિતી પણ હું આપણે થોડીક વાર પછી તમને આપીશ. રેડી? તો આ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ. ચોઇસ ફિલિંગ એટલે શું કે તમારે કઈ કોલેજની અંદર એડમિશન લેવાની પ્રાયોરિટી રાખવી છે અને કઈ કોલેજની અંદર કેવા પ્રકારનો કોર્સ તમારી ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે, સેકન્ડ પ્રાયોરિટી, થર્ડ પ્રાયોરિટી ક્યાં રહેશે તે તમારે ચોઇસ ફિલિંગમાં રહેશે. એ ચોઇસ ફિલિંગ થયા બાદ થોડા સમય બાદ તમને એમાં મેરિટ બહાર પડશે, મેરિટ લિસ્ટ બહાર પડશે કે તમને આ બેઠક તમને ફાળવણી થઈ છે. તમને જો યોગ્ય લાગતું હોય તો તમે તમારી ત્યાં સીટ કન્ફર્મ કરાવી લો. એવા રાઉન્ડ બહાર પડે, પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, જે પ્રમાણે એની અનુકૂળતા હોય એ પ્રમાણે રાઉન્ડ બહાર પડે. રેડી? અને જે તમારી અનુકૂળતા અનુસાર સીટ મળી જાય એટલે ત્યાં એડમિશન કન્ફર્મ કરાવવા માટે ફી ચૂકવણી કરીને ત્યાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવી લેવો. અને પ્રવેશ કન્ફર્મ કરાવતી વખતે તમારે ત્યાં ફિઝિકલ ડોક્યુમેન્ટ પણ ત્યાં ઝેરોક્સ XYZ જે તેની કોલેજની પર્ટિક્યુલર કોલેજની ડિમાન્ડ હોય તે તમને મળી શકે. હા સર, અમારે કોઈ પણ કોલેજ વિશે માહિતી, યુનિવર્સિટી વિશે માહિતી જોતી હોય તો કે આ જ આપણું જીકાસનું જે પોર્ટલ છે, પોર્ટલ ઉપર જોઈને XYZ જે તે કોલેજ અથવા યુનિવર્સિટી વિશે માહિતી જોતી હોય તો એના જીકાસના પોર્ટલ દ્વારા જે તે કોલેજ અથવા યુનિવર્સિટી વિશે માહિતી તમને વિસ્તારપૂર્વક મળી જશે. અને ઇવન તે કોલેજ અથવા યુનિવર્સિટીનો હેલ્પ સેન્ટર હેલ્પલાઇન કોન્ટેક્ટ નંબર પણ મળી જશે કે જેના થકીથી જે તે યુનિવર્સિટીને કોલેજનો કોન્ટેક્ટ સંપર્ક કરીને તેના વિશેની બીજી અન્ય માહિતીઓ પણ તમે મેળવી શકો. આગળ વધીએ. આ પ્રોસેસની વાત થઈ ગઈ. તો કે એના માટે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ કયા કયા છે? તો કે બેઝિક ડોક્યુમેન્ટ તો 10th માર્કશીટ અને 12th માર્કશીટ તો રહેવાનું જ છે. આઈડેન્ટિટી પ્રૂફમાં તમારું આધાર કાર્ડ પ્રોપર ધ્યાન રાખજો. નામ મેચ થવું જોઈએ, નામ મિસમેચ ન થવું જોઈએ. જો મિસમેચ થતું હોય તો હાલ હમણાં જ એ સુધારાની પ્રોસેસ ચાલુ કરી દેજો. રેડી? એડ્રેસ પ્રૂફ તરીકે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રહેશે. હા, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એડ્રેસ પ્રૂફ તરીકે જ કાઉન્ટ થાય કારણ કે તમે ગુજરાતમાંથી જ કરેલું છે કે નહીં. રેડી? આઉટ ઓફ ગુજરાતમાંથી અન્ય સ્ટેટમાંથી આવેલા છે તો એના માટેના રિક્વાયર્ડ જે તે ડોક્યુમેન્ટ જરૂરી રહેશે.
અધર ઇમ્પોર્ટન્ટ જેમ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર, ડિજિટલ સિગ્નેચરનો ફોટો એ રહેશે. કાસ્ટ સર્ટિફિકેટ SC ST OBC EWS હોય. નોન ક્રેમી લેયર સર્ટિફિકેટ. નોન ક્રેમી લેયર સર્ટિફિકેટ મીન્સ ખબર ને, સ્પેશિયલી ક્રેમી લેયર બનાવવામાં આવે સેલેરી વાઇઝ, ઇન્કમ વાઇઝ એને. રેડી. સ્પેશિયલ કેસ ઇફ એપ્લિકેબલ જેમ કે PWD ફિઝિકલ વીકર ડિપાર્ટમેન્ટ, એટલે પાર્શિયલી તમે તમારું બોડીમાં હાથ કોઈ પણ પ્રકારની ખોડ ખાંપણો એના માટે, અથવા ઇન્કમ સર્ટિફિકેટ. રેડી. આ તમારા માટે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ રહેશે અને આ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ અત્યારે તૈયાર રાખવા જરૂરી છે. અથવા કોઈ પણ ડોક્યુમેન્ટમાં કાંઈ પણ પ્રકારનો સુધારો હોય તો એ પ્રક્રિયા અત્યારે ચાલુ કરી દેજો. એનું કારણ એ છે, એનું સ્પેશિયલ કારણ એ છે કે જેવી આ પ્રોસેસ આખી, હા હાલ હમણાં તમે આ રજીસ્ટ્રેશન કરી શકશો, આ રજીસ્ટ્રેશન ચાલુ કરી દેજો, પરંતુ આ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ને એને પછી સમય મર્યાદા હોય અને એ સમય મર્યાદામાં તમારા કાંઈ પણ પ્રકારની ખામી હશે ડોક્યુમેન્ટમાં, પછી સુધારો કરવા જશો અને પછી અપલોડ કરવા જશો ત્યાં બહુ ખૂબ જ લેટ થઈ જશે, મોડું થઈ જશે. એટલે એવી વસ્તુનો ઇંતજાર ન કરો. એટલે જેમ બને એમ જલ્દી આ ડોક્યુમેન્ટની તમારે બધી ક્લિયર ચેક કરી લેજો કે આ ડોક્યુમેન્ટ ક્લિયર છે કે નહીં. જે ક્યાંય સુધારો કરવાનો છે જેમ બને એમ જલ્દી કરાવી લેજો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, તો એવી જ રીતે આજનો આ તમારો ઇન્ફોર્મેટિવ સેશન થાય છે અહીંયા સમાપ્ત. આવા તમારા બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ પ્રશ્નો હાલ હમણાં જ નીચે કોમેન્ટ બોક્સની અંદર અમને દર્શાવી દેજો. તો એવા પ્રશ્નના સમાધાન રૂપે અમે બીજા કંઈક નવા તમારા માટે વિડીયો લઈને આવશું, જેના થકીથી તમે આગળ ભવિષ્યમાં આગળ વધવા માટે ક્યાંય પણ પ્રકારના અડચણ ન નડે અને તમે આગળ કેમ કહી શકાય ને, નિર્વિઘ્ન થઈને તમે આગળ વધતા જ રહ્યો. રેડી. તો આવી જ અમારી તમારા પ્રત્યે શુભકામનાઓ છે. ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ પર પણ મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.